જય શ્રી કૃષ્ણ। એક રાજા હતો, એનો પડદાન। રાજ્યમાં ખૂબ આનંદ વર્તાય। રાજા, પડદાન, પ્રજા બધી સુખી। એમ કરતાં કરતાં પડદાન 5 દિવસની રજામાં ગયા। પડદાન 5 દિવસ રજા ગયા તો રાજાના છોકરા શેરડી મગાવી હેઠળ કોઈ હાજર ન હોય તો રાજા લાવ અમે કાપી આપીએ। રાણીબાઈ કીધો તો રાજાને છોકરા માટે શેરડી મને કાપતા ટકરા કરતા આંગળી રાજાને ઉડી ગઈ। રાજાની આંગળી ઉડી ગઈ, લોહી થયો ધાર। મને આ પાટા બાંધવા પર રાજાની આંગળી કપાઈ। પડદાને ખબર, પડદા રજામાં તોય આવ્યા। બાપુ શું થયું? તો આંગળી કપાઈ, બહુ સારો થયો। એ મારી આંગળી કપાઈ ગઈ ને તું કે બહુ સારો થયો? આ ક્યાં ઘરનો ન્યાય છે? તું છૂટો મારે પડદાન ના કપાય, મારી આંગળી કપાણીને તને પડદાન રાખું, તું કે સારો થયો? આ તમારી નોકરી જાય, છૂટો પડદાને છૂટો કરી નાખ્યો। થોડા ટાઈમ થયા તો આંગળી તો મટી ગઈ। બીજા માણસ પડદાન નહોતો રાખ્યો, પણ તો બીજા માણસ ભેગા જ્યાં જાઓ જાય એમ કરતાં એક શિકાર કરવા નીકળ્યા। ક્યાં નીકળ્યા? શિકાર કરવા ગયા। બધા માણસો ભેગા હતા। રાજા તો ઘોડા માથે, બીજા માણસ પગે હાલે, કેટલો હાલે? એમ કરતાં ઘોડો આગળ નીકળી ગયો, બધા માણસો પાછળ રહી ગયા। આગળ નીકળ્યા તો આદિવાસીનો કબીલો એક આવ્યો, એમાં રાજાને એને પકડી લીધો। એ તો કોઈ ન જોઈએ કે કોણ છે, તો એને પકડી લીધો। પકડીને પછી એને મેનેનું જે આદિવાસીનું પ્રધાન કે સિપાહી જે હોય કબીલાનું માણસ ઉहाँ લઈ ગયા। મહારાજ આપણે માણસ જડી ગયો, ચડાવો બલી કે। રાજાને નવરાવ્યા, ધોરાવ્યા, બલી ચડાવવાની તૈયારી કરી। બલી ચડાવવાની તૈયારી કરતા હતા ત્યાં મહારાજ આ માણસ ના હાલે, કાં તો ખનીજ છે, કાં તો એની આંગળી કાપેલ છે કે હે તો શું તો કરો? તો એ માણસ ના હાલે કે ખનીજ માણસ હાલે નહીં, બલી ચડાવો ક્યાંય કે આપણે માતાજી ખનીજ માણસ ના હાલે। એ રાજાને છૂટો કર્યો। રાજા તરત જ આવ્યા ગામમાં, રાજ દરબારમાં। પ્રધાનને બોલાવ્યો જૂનાને, ભાઈ તારે બહુ સારો કીધો, કાં તમે કહેતા હતા એ બહુ સારો, કેમ? આ તમારી બલી ચડવાની, કેમ? આમાં ગયા, આ ભાઈ બધા પકડ્યા ને આ કીધો ને તે કીધો ને કે મને કે હમણાં બલી ચડવાની તૈયારી કરી, મને આંગળી કાપેલી જોઈ મને છોડી નાખ્યો। જો જે ભગવાન કરે એ સારો જ કરતા હોય। મને તો એ કે ફાયદો થયો, તને શું ફાયદો થયો? મને તમારાથી વધારે ફાયદો છે। કામ મને તને શેનું ફાયદો છે? તમારી જગ્યાએ કોણ આવત? આપણે ભેગા જાય તો કોણ હોત? હું રત? મારી બલી ચડત? મને જીવતદાન મળ્યો, તમે એને મળ્યો, મને પણ મળ્યો। રાજા વિચાર સાચી વાત છે કે તમારી જગ્યાએ તમે ભેગા હોત તો તમે થાજે હારા હતા, મારી મને મૂકી દે, તમારી બલી ચડાવી દેતી કે। પછી રહી નહીં, રાજાને એને પડદાને રાખ્યો, પાછો એને જે એનો બધો પગાર દીધો, ખાધા પીધાને મોજ કીધા।